નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ 5:30 ટકોરે બનેલી એક ઘટના વિશેની વાત. પરોઢિયે બરાબર 5:30 વાગે અમારા ગામના શિવ મંદિર પાસે આવેલા એ રોડ ઉપર એક સાથે 10 સાયકલ પસાર થતી અને રોડની પડખે આવેલા એ શિવ મંદિરને સલામી આપતી. તેમની સાયકલની ટોકરીનો રણકાર એક સાથે શિવને અભિષેક કરતો હોય તેમ ચોમેર ઘુમરાઈ વળતો. સવારના 5:30 મારું ગામ આળસ મરણીને બેઠું થયું ન થયું અને એક સાથે 10 સાયકલ સડસડાટ પસાર થઈ જતી. 4 અક્ષરનું મારું ગામ ખારાઘોડા પાઘડી પને પથરાયેલું હતું. વસ્તી ભલે ઓછી હોય પરંતુ વિસ્તાર બહુ મોટો હતો. ખારાઘોડાથી 8 કિલોમીટર દૂર આવેલા એ પાટડીથી 10 સાયકલ આવતી હતી. પાટડી તાલુકા મથક હતું. હિન્દુસ્તાન સોલ્ટ કંપની આઝાદી પછી હવે સરકારી કંપની હતી. માત્ર 8 કલાક કામ કરવાનું હતું અને 8 કલાકના પરિશ્રમ પછી પૂરતા પૈસા મળતા હતા. એ પસાર થતી 10 સાયકલના સવારો એ પાણીના રેલા જેમ સડસડાટ વહેતા હતા. કારણ કે પાછળ કેરિયર ઉપર બેસીને બીજો સાથીદાર પેડલ મારવામાં મદદ કરતો હતો. જોકે મોટા ભાગે તો કેરિયર ઉપર સાયકલ સવારની પત્ની બેસીને પેડલ મારવામાં મદદ કરતી હતી. આ સાયકલો પસાર થઈ જાય તેની બીજી જ ક્ષણે વાતાવરણમાં સહેજ તમતમતી અને માદક પ્રકારની ખુશ્બુ ફરી વળતી. કોઈ કહેતું કે એક સાયકલ સવાર 120 અને કિમામ વાળું પાન ગલોફામાં દાબી અને નીકળે તેની આ માદક ખુશ્બુ વર્તાય છે. અઠવાડિક રજા સિવાય આ સાયકલ સવારનું પસાર થવું સૌ માટે સહજ બની ગયું હતું. ખારાઘોડામાં એ વખતે પરોઢિયે 5 વાગે મહેશ બાપુ અચૂક બોરિંગ ચાલુ કરે અને 5:30 ઘણા લોકો નાહીને પરત ફરતા હોતા. રોડની પાસે આવેલા એ બોરિંગમાં કપડા ઉપર મહિલાઓના પડતા ધોકાના તાલબદ્ધ અવાજનો કોરસ સવારને અનોખી બંદિશ સાથે આવકારો આપતો હોય તેવી અનુભૂતિ થાય. એ સમયે હંસરાજ દાદા પ્રભાત ફેરી લઈને નીકળે. પંચધાતુની ઝાલર ઉપર એક ધારી લાકડાની મોગરીના હળવા પ્રહારો થકી જે અવાજ નીકળે એ કાને ઝીલાય, માણસના મનને ધોઈને ઉજળા કરી નાખે તેવો માહોલ રચાય. બોરિંગમાં પેલા ધોકા પણ તન ઢાંકવાના લુગડા ધોઈને ઉજળા કરતા હતા. 6 વાગવામાં થોડી મિનિટ ખૂટતી હોય અને સાયકલ કંપનીના મીઠાના ઢગલાઓ સુધી પહોંચી જતી. હાજરી કાર્ડ કારકુનને આપી અને 120 કિમામ વાળું વધુ એક પાન મોંમાં મૂકી એ શ્રમજીવી ભાઈ હાથમાં તિકમ લઈને સડસડાટ મીઠાના ઢગલા ઉપર એ ચડી જતા હતા. આ બધી કમઠાણ વચ્ચે 6 વાગી જતા અને બીજી જ ક્ષણે થોડે દૂર આવેલા વર્કશોપમાં સાયરન ગરજી ઉઠતી હતી. એ સાયરનનો અવાજ એટલો બુલંદ રહેતો કે 3.5 કિલોમીટરમાં પથરાયેલા આખા ખારાઘોડામાં એ અવાજ ઘુમરાઈ વળતો. એ સાયરન હિન્દુસ્તાન સોલ્ટ મીઠા કંપનીની હતી અને સૌને કામ ઉપર ચડી જવા એ આદેશ ફરમાવતી હતી. બીજી જ ક્ષણે મીઠાના પ્લાન્ટ શરૂ થઈ અને મીઠાને આયોડિનનો પટ ચડાવતા હતા. એ પ્લાન્ટમાં આ સૌ કામદારો માથે ઊંચકીને મીઠું ઠાલવવા કરતા હતા. તેના થેલા ભરાઈને સૂતળીથી સિલાઈ કરવામાં આવતી. એક સાથે 3 પ્લાન્ટ ધમધમતા હતા અને ત્રણેય શિફ્ટમાં 24 કલાક આ પ્લાન્ટ ચાલતા હતા. જ્યારે પહેલી તારીખ આવતી ત્યારે ઓફિસની બારી ઉપર પગાર લેવા કામદારોની લાઈન લાગતી હતી. એ નાનકડી બારીની એક તરફ કેશિયર અને બીજી તરફ એ મીઠા કામદારનો સમૂહ
કદાચ 6 રૂપિયા અને 40 પૈસા રોજનું મહેનતાણું મળતું હતું. આ કંપની સરકારી એકમ હોવાથી આ રોજ એ વખતે ઊંચું ગણાતું હતું. બાકી તો ખાનગી એકમોમાં કામ કરતા શ્રમજીવીઓને તેના કરતાં પણ ઘણું ઓછું દનૈયું મળતું હતું. દાયકાઓ સુધી થાક્યા વગર એ સાયકલો રાબેતા મુજબ પસાર થતી હતી. માણસના દેહને ઉંમર વર્તાય છે તેમ ધીમે ધીમે કંપનીને પણ એ ઉંમર વર્તાવા લાગી હોય તેમ હાંફી રહી હતી. એ કંપનીમાં કામ કરતા લોકોએ કંપનીનો પરિવાર હતો. હવે પરિવારનો ભાર કંપનીને વર્તાયા કરતો હોય કે બીજું કોઈ કારણ હોય, એક દિવસ આ કંપનીના સૌ કર્મીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ સ્કીમ આવી ગઈ. પોતાની મરજીથી નિવૃત્ત થનારને એ મોટું વળતર મળતું હતું તેવું સૌ કહેતા હતા. નિવૃત્તિ સ્વીકારી અને હાથમાં આવેલી રકમથી બહેતર ભવિષ્યના એ સપના સજાવીને ઘણાએ નિવૃત્તિ લેવાનું એ પસંદ કર્યું હતું. કેટલાકનો નિવૃત્તિ કાળ એ નજીક હતો એટલે તેમના માટે એ કદાચ લાભદાયક હતું. એક દિવસ અચાનક સડસડાટ પસાર થતી એ સાયકલો થંભી ગઈ. સવારે 5:30 હવે શિવ મંદિરને એ સાયકલની ઘંટડીઓની સલામી મળતી એ બંધ થઈ ગઈ. 2 દિવસ પહેલા તાલુકા મથકના એક મેડિકલ સ્ટોરમાં એ દવા લેવા આવેલી વૃદ્ધાના સાદમાં પરિચિતતા લાગી. તેમના કરચલીવાળા ચહેરા ઉપર એક જમાનો સળવળીને એ બેઠો થયો. હા, અમારી 10 સાયકલ આવતી હતી. હું મારા એ ઘરવાળાને સાયકલ પાછળ બેસી પડે પેડલ દેવામાં મદદ કરતી. ત્રુટક બોલતા એ વૃદ્ધાનો સાદ અવસ્થાના હિસાબે ધ્રુજતો હતો કે બેહાલીના હિસાબે તે પરખાતું નહોતું. 700 રૂપિયા પેન્શન મળે છે પણ આટલા પૈસામાં ભારે કપાણ પડે છે તેવું તે કહેતા હતા. એક જમાનામાં એ સાયકલના સમતોલન અને શરીરના બળથી એ પરિશ્રમ કરી અને રોટલો રળી ખાતા હતા. તેમનું પાછળનું જીવતર એ સમતોલન સાધવા મથામણ કરી રહ્યું હોવાનું અમને આજે પણ એ અનુભવાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય જય શિવશંકર.